આજે અહીંયા જે આપણે વન વિચરણ કથા ચાલી રહી છે વણી ભગવાનની, એમાં વણી ભગવાન જ્યારે જગન્નાથપુરી પહોંચ્યા, આજે એનું ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે. જવાનો રસ્તો આપી દેજો. નીચે ઉતાર નાખો તો કેમ કે એના કારણે આખું એલઈડી ને ઓલું ન થાય. અત્યારે તમે જોવો છો વાતાવરણમાં પલટો આવ્યો છે. 2 દિવસ આપણા ગુરુજીએ કથા કરી અને વર્ણીનું જેવું મન મક્કમ હતું એવું જ અમારા બધા સ્વયંસેવકનું અને બધાનું મન મક્કમ છે કે કથા તો પૂરી જોશમાં થશે ને થશે. લાગશે વાર, આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર, આવશે મજા. કાલે બધા બાબલાઓ કાલે આવી જાજો કથા સાંભળવા માટે. નીલકંઠ વર્ણી વન વિચરણ કથા અદ્ભુત ચાલી રહી છે. વર્ણી જેમ વનમાં જાય અને પ્રકૃતિનું વાતાવરણ જેમ દેખાય એવી જ રીતે કથાના આજે ચતુર્થ દિવસે આ દિવ્ય વાતાવરણ સર્જાયું છે, જેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. પણ એ કથા શરૂ જ રહેશે. આવતીકાલે ફરીથી વર્ણીની વન વિચરણની કથાની આપણે લાભ લેશું. એવું કહેવાય છે ને કે લાગશે વાર. લાગશે મજા.